મિત્રો પિલુન ન્યૂઝ પર નવા જૂની જાણવા માટે લાલ કલરનું સબસ્ક્રાઇબ કરો અને ત્યારબાદ બેલ આઇકોનનું બટન ક્લિક કરો। जय महाराज। आज आप सौ जो જોઈ રહ્યા છો એ શ્રી સંતરામ મંદિર ઉમરેઠનો 158મો વાર્ષિકોત્સવ પ્રસંગે આરતી દર્શન તથા સાકર વર્ષા એનો મહોત્સવ આપ જોઈ રહ્યા છો। આ પ્રસંગે સંતરામ મંદિરના મહંત એ બ્રહ્મગાતી વસ્ત્ર પહેરે છે જે સંપૂર્ણ સફેદ હોય છે અને તે સમયે શ્રી સંતરામ મંદિરની વિવિધ શાખાઓના મહંતશ્રીઓ અને સંતશ્રીઓ ઉપસ્થિત હોય છે। એની સાથે સાથે 200 થી 500 સંતો બીજા પણ ઉપસ્થિત હોય છે અને તે સમયે એ બ્રહ્મગાતી પહેર્યા પછી અમારે શ્રી સંતરામ મહારાજની પાદુકાની એની પૂજા કરવાની હોય છે, દીવાની પૂજા કરવાની હોય છે અને બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર વિવિધ મંત્રો દ્વારા અમે એની પૂજા કરીને પછી સંતરામ મહારાજની આરતી ઉતારીએ છીએ। એ આપ દર્શન કરી શકો છો અને ત્યાર પછી મંદિરને ખુલ્લું મૂકવામાં આવે છે અને ત્યાર પછી બહાર નીકળીને ફરી આરતી શરૂ થાય। ત્યાર પછી સાકર વર્ષા થાય અને સાકર વર્ષા થયા પછી મહાપ્રસાદ ભંડારો થાય છે। સાકર જે લૂંટાય છે એનો મહિમા બહુ મોટો છે। સાકર એ પ્રસાદ તો છે જ પણ સાથે સાથે સંતરામ મહારાજના આશીર્વાદ પણ છે અને એ લોકો લૂંટે છે અને સારા નરસા પ્રસંગે મોઢામાં મૂકીને એ લોકો એમના પ્રસંગ ઉજવતા હોય છે એવી એક શ્રદ્ધા છે। એની સાથે સાથે આજે બોર ઉછાળવાનું પણ બહુ મોટું મહત્ત્વ છે। જેનું બાળક તોતરું બોલતું હોય, જેનું બાળક ના બોલતું હોય તે બોર ઉછાળવાની બાધા રાખે છે, એનું બાળક બોલતું પણ થાય છે અને તોતરુંપણું પણ એનું નીકળી જાય છે। એટલે આજના પ્રસંગે 500 થી 700 સંતો પધાર્યા અને આ પ્રસંગની અંદર ઉપસ્થિત રહીને સર્વને દર્શન પ્રાપ્ત થયા। એની સાથે સાથે 10 થી 15,000 ભક્તોએ ભોજન પ્રસાદ મહાભંડારાનો પ્રસાદ લીધો અને એ રીતે એમનું જીવન ધન્ય બન્યું અને એમનો દર્શનનો લાભ સૌને પ્રાપ્ત થયો છે। ઉમરેઠ નગર અને આજુબાજુના વિસ્તારોના સૌ ભક્તો અમે પધાર્યા અને સંતરામ મહારાજને દર્શન કરીને કૃતાર્થતા અનુભવ કર્યો। એવા આ સંતરામ મંદિર ઉમરેઠના 158મા વાર્ષિકોત્સવ પ્રસંગ એ આપણે પૂર્ણ થતો આપણે સૌએ દર્શન કર્યા। આપ સૌને મારા જય મહારાજ।